ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं नायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 45मो श्लोकમાં श्रीगुरुरुवाच मा भैष्टविद्वंस्तव नास्त्यपायः संसारसिन्धोस्तरणेस्त्युपायः येनैव याता यतयोऽस्य पारं तमेव मार्गं तव निर्दिशामि। अस्त्युपायो महान् कश्चित् संसारभयनाशनः येन तीर्त्वा भवाम्भोधिं परमानन्दमाप्स्यसि परमानन्दमाप्स्यसि વાપસસી એની એટલે સ્ટુડન્ટ જે રિઝનેબલી ક્વોલિફાઈડ જે છે આ વ્યક્તિ મતલબ ઘણે અંશે એણે અધિકારીત્વ પ્રાપ્ત કર્યું છે એ ગુરુને શરણે જાય છે અને બ્રહ્મવિદ્યા વિષયક પ્રશ્ન કરે છે જેને ભગવાને પરિપ્રશ્ન કહ્યો. ભગવદ્ ગીતામાં પરિપ્રશ્ન શબ્દ છે. એ પ્રકારની અહીંયા મતલબ સિચ્યુએશન છે અને ગુરુજી એનો સ્વીકારે કરે છે અને એને ખૂબ બધો દિલાસો જાણ આપે છે અને એનામાં વિશ્વાસ વધારે છે કે આ સંસાર ભયમાંથી નીકળવાનું શક્ય છે. જેને અભય પ્રદાન કહીએ ને એને ભયમાંથી મુક્ત કરે છે. એટલે કહ્યું મા ભૈષ્ટ વિદ્વન, મા ભૈષ્ટ અર્થાત તું જરાય પણ ગભરાઈશ નહીં. નાસ્તે પાય, તારો નાશ નથી. એટલે તું વિચારું છું કે હું આ સંસાર સમુદ્રમાં ફસાઈ ગયો છું ને ડૂબી જઈશ ને મારો નાશ થઈ જશે. ના ના ના, નાસ્તિ અપાય. અપાય એટલે નાશ. તવ નાસ્તિ અપાય, તારો નાશ નથી. સંસાર સિંધોહો તરણે અસ્તિ ઉપાય. એટલે તમારામાં શ્લોક કદાચ 45 ને બદલે 43 નંબર હશે એવું કંઈક ઘણીવાર. હા, એટલે એ થોડુંક એ છે ને નંબરનું થોડુંક કંઈક ફેર પડે છે. પણ મા ભૈષ્ટથી શરૂ થાય છે એ શ્લોક. એ ત્યાં તમારામાં ક્યાં 43 નંબર હશે, ક્યાં 45 હશે. હા, એટલે સંસાર સિંધોહો તરણે અસ્તિ ઉપાય. આ સંસાર સાગરમાંથી તરવા માટેનો ઉપાય રહેલો છે. યેનૈવ યાતા યતયોસ્ય પારમ. યેન યતયઃ અસ્ય સમુદ્રસ્ય પારમ. આ સંસાર સમુદ્રસ્ય પારમ યાતા, જે માર્ગે બધા ઘણા પહેલાં ગયેલા છે. અનાદિકાળમાં કેટલા બધા લોકો આ માર્ગમાં ગયેલા છે. વેલ ટ્રોડન પાથ, બહુ સારો છે. સંપ્રદાયના અંતર્ગત રહેલો માર્ગ જે છે એ આ પ્રકારનો માર્ગ છે. તમેવ માર્ગમ તવ નિર્દિશામી, અને એ જ માર્ગનો હું તને નિર્દેશ કરીશ. એનો એ માર્ગ અર્થાત એ જ તને ઉપદેશ આપીશ. બે ટીચર વચ્ચે આટલો જ ભેદ હોય, ઉદાહરણનો ભેદ હોય, બહુ તો શબ્દોનો ભેદ હોય, બાકી પ્રક્રિયા તો એ જ રહેવાની છે. શરીરત્રય વિલક્ષણ કહો કે આ કહો, પંચકોશ વિવેક, કાર્યકારણ વગેરે. પ્રક્રિયા તો આની. આ શબ્દો જુદા હોય અને કદાચ ઉદાહરણ દરેકના પોતાના અનુભવને કારણે જુદા ઉદાહરણ હોય. એટલે એ દ્રષ્ટિએ જુઓ તો એક જ માર્ગ છે. એ મતલબ માર્ગ જે છે એ જે પહેલા આચાર્યએ જે નિર્દેશ કર્યો, જે રીતે આત્માનો પ્રતિપાદન કર્યું સ્વરૂપનું, એ જ રીતે અત્યારના આચાર્ય કરે છે.
અને માટે તમ એવ માર્ગમ, જે માર્ગે પહેલાં બધા અનેક લોકો ગયેલા છે અને મુક્ત થયેલા છે, એ લોકો તરી ગયા છે. માટે કેટલું ગજબ કહેવાય વસ્તુ, આવું ક્યાંય નથી. એટલે આજથી 100 વર્ષ પછી વિજ્ઞાનની અંદર બદલાઈ ગયું છે, ઘણું બધું બદલાઈ ગયું છે. અને જો એ લોકો ન બદલે કે ભાઈ આ જૂનું એટલું બધું સોનું સાચવીએ તો બહુ મુશ્કેલી થઈ જાય. આ ફેંકી દે, આજકાલના છોકરાઓ બધા ફેંકી દે. કારણ કે વસ્તુ હવે વિશ્વાસ ન પછી પ્રદાન કરી શકે ને. એટલે પરંતુ અહીંયા તો આ અનાદિકાળથી પહેલાં દક્ષિણામૂર્તિથી શરૂ કરીને અત્યાર સુધીના બધા ટીચરો આ એકની એક જ વાત કરી છે, ખાલી શબ્દો અને એનો ભેદ. એટલે અને માર્ગે પાછું દક્ષિણામૂર્તિએ સનતકુમારોને મોક્ષ પ્રદાન કર્યો, જે રીતે જ્ઞાન પ્રદાન કરીને એ રીતે અત્યારના આચાર્યો કરે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે વેલ ટ્રોડન. અને માટે નાસ્તિ તવ નાસ્તિ અપાય, તું ચિંતા ન કર, તારો નાશ નહીં થાય એમ કહે છે. અને પછી આપણે 46મા શ્લોકમાં એની એ જ વાત જરા વધારે ભારપૂર્વક કહે છે, એ જ રિપીટિશન છે. આમ તો કશ્ચિત મહાન ઉપાય અસ્તિ. કશ્ચિત મહાન એટલે કોઈક, એટલે કશ્ચિત મહાન એટલે એક મહાન ઉપાય રહેલો છે. શાના માટે? સંસાર ભય નાશન. આ સંસારના ભયમાંથી મુક્ત થવા માટે આ ઉપાય રહેલો છે. એના પછીનો શ્લોક 46મો. તેન તીર્થવા, અને એ માર્ગે જઈને, તેન તીર્થવા એ માર્ગે તરી જઈશ. અને મતલબ ભવામ બોધિમ તીર્થવા, આ સંસાર સાગરને તું તરી જઈશ, ક્રોસ કરી શકીશ. એટલે એનો અર્થ એવો થયો, અને પરમાનંદમ અવાપસી. હા, એ મોટી વસ્તુ છે. અર્થાત તું આ માર્ગે જઈશ તો તારો મોક્ષ થશે મૃત્યુ પછી. એવી પ્રકારની અહીંયા કોઈ હૈયાધારણ નથી, નહીં તો બ્લફ થઈ જાય. ઇટ્સ અ બ્લફ. મૃત્યુ પછીની વાત કર્યા કરો ને હંમેશા, તો કોણ જોવા ગયું છે? પછી પાછા આવીને કોઈ કહે નહીં કે ભાઈ ખરેખર આપણે ખોટો બધું બતાવ્યું, તો એમણે તો બ્લફ કર્યું મારી સાથે. અહીંયા તો પરમાનંદમાં વાપસી, અર્થાત તું આ જન્મમાં જ તું આનંદને પ્રાપ્ત કરીશ, મુક્તિને પ્રાપ્ત કરીશ, પૂર્ણતાને પ્રાપ્ત કરીશ. અને માટે અહીંયા તો કોઈ મૃત્યુ પછીની વાત નથી. આ 46મા શ્લોકમાં એની એ જ વાત કરેલી. ચાલો હવે 47મો શ્લોક. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમુત્તમમ તેનાત્યંતિક સંસાર દુઃખનાશો ભવત્યનું. અને હવે કઈ આ સંસાર રોગની કઈ દવા આપવાના છે એ ગુરુ કહી રહ્યા છે. એની કઈ દવા એ આપવાના છે. અને એ અર્થાત આત્મજ્ઞાન જે છે, જે વેદાંતના વેદાંતના એનાલિસિસ, વેદાંત વાક્યો જે છે એના અર્થનું વિશ્લેષણ કરતાં જે આત્મજ્ઞાન જન્મે, એ જ વાસ્તવમાં મોટી મેડિસિન છે. અર્થાત કહેવાનો આશય અહીંયા છે કે તમે જીવનની અંદર જે વસ્તુ ઈચ્છો છો એ તમારી પાસે જ છે. આત્મજ્ઞાન એટલે શું? આત્મા. તો આત્મા તો કંઈ પ્રાપ્ત કરવાનો વિષય નથી. આત્મા તો પ્રાપ્ત થયેલી વસ્તુ છે ને. હવે આત્મજ્ઞાનથી મોક્ષ મળતો હોય તો એનો અર્થ કે મોક્ષ પ્રાપ્તિ માટે રખડવાની જરૂર નથી. આત્માને જાણવો એ જ મોક્ષ બની ગયો. તમે કહો કે આત્મા તો હું જ છું, તો પછી મને કેમ મોક્ષનો અનુભવ નથી, વગેરે વગેરે. તો પછી કહીએ કે ભાઈ એ વસ્તુ વેદાંતના જ્ઞાનથી, અજ્ઞાન વગેરે, અજ્ઞાન પ્રશ્ન છે અને વેદાંતના જ્ઞાનથી એ જાય. એટલે અર્થાત પૂર્ણતા વગેરે જે છે એ વાસ્તવ કેવળ જ્ઞાનથી જ પ્રાપ્ત થતી વસ્તુ છે. એ કોઈ ખરેખર પ્રાપ્તિનો વિષય નથી. અને આ વસ્તુ આપણા ધ્યાનમાં છે જ. આમ તો બહુ સાચું કહું તો આપણે જે કંઈ બધી જીવનમાં સલામતીઓ વગેરે પ્રાપ્ત કરતા હોઈએ છીએ ને, એ મુખ્યત્વે આ અસલામતીમાંથી મુક્તિની જ ઈચ્છા હોય છે અને દુઃખમાંથી મુક્તિની ઈચ્છા હોય છે. પણ જીવનમાં જ્યાં સુધી બહાર ફરતા રહીએ છીએ ને ત્યાં સુધી આ બધી વસ્તુઓની સમજ નથી પડતી અને મળતું એ નથી. એટલે ખરેખર આ વસ્તુ પ્રાપ્તિનો વિષય નથી, એ નક્કી થઈ ગયું. એટલે નહીં તો કોઈકને ને કોઈકને તો પ્રાપ્ત થઈ ગયું હતું અત્યાર સુધી. કર્મથી પ્રાપ્ત થાય છે જીવનની અંદર વસ્તુઓ, અને અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિનો ઉપાય કર્મ છે. પ્રાપ્તની પ્રાપ્તિનો ઉપાય જ્ઞાન છે. એટલે અપ્રાપ્તથી વસ્તુ ખરેખર અર્થાત દુઃખ વગેરે હોય મારા જીવનની અંદર, અને સુખ પ્રાપ્તિનો વિષય હોય, અત્યારે અપ્રાપ્ત હોય, સલામતી અપ્રાપ્ત હોય, તો પછી ખરેખર એવું બને કે એ પ્રાપ્ત કરવું પડે. તો ભલે બધા લોકો નિષ્ફળ ગયા, પણ કોઈક તો કે મને જીવનમાં સુખ મળી ગયું ને સલામતી મળી ગઈ, પણ એવું કંઈ જોવા મળતું નથી. એટલે એનો અર્થ એવો થયો કે આ દુનિયા આખી ઊંધે રસ્તે જ જઈ રહી છે. ખરેખર
ઊંધે રસ્તે જ જઈ રહી છે એ નક્કી જ. તમારા મારા જેવા લોકો કેટલાક જાગી ગયા અને સાચા રસ્તે નીકળે. બાકી એનું કારણ એવું છે કે આ વસ્તુ જલ્દી બેસે એમ નથી. જીવનમાં હું જે ઈચ્છું છું એ ખરેખર પ્રાપ્ત કરવાની વસ્તુ છે જ નહીં, એ ખાલી સમજવાની જરૂર છે. આ વસ્તુ જલ્દી બેસે એમ નથી. પૂર્ણતા, ઇન શોર્ટ કહેવાનો આશય, ફ્રીડમ ફ્રોમ લિમિટેશન, એ ખરેખર ઉણપમાંથી મુક્ત થવું એ ખાલી સમજનો વિષય છે. ખરેખર હું મુક્ત જ છું એ વસ્તુ જલ્દી નથી બેસતી. અને એટલા માટે આપણે જુદા જુદા ઉપાય અજમાય જ છીએ. એટલે પેલું અવ્યવસાયાત્મિકા બુદ્ધિ જે કંઈ ને આ જ હતું. આપણે જે પણ વસ્તુ, એક વસ્તુ આપણું જે ધ્યેય હોય ને એ પ્રાપ્ત કરીએ ત્યારે એમ જ થાય કે એટલે એ પ્રાપ્ત ન હોય ત્યારે એમ થાય કે આ મળી જશે ને એટલે બધું ગોઠવાઈ જશે. પછી એ મળી. દાખલા તરીકે આ તો એક વાત કરું છું, આપણે અભ્યાસ પૂરો થાય અને પછી એક જ વસ્તુની તલફ હોય કે અરે નોકરી મળી જાય. નોકરી મળી જાય તો બધું સારું થઈ જાય. પછી તોય નથી ઠેકાણું પડ્યું, નોકરી તો મળી ગઈ, હવે લગ્ન થઈ જાય ને તો બહુ સારું થઈ જાય, તો બધું ગોઠવાઈ જાય. લગ્નય થઈ ગયા તો એમાં બાળક હોય જીવનમાં તો વધારે. ક્યાં કોઈ વસ્તુનો અંત જ નથી. આટલું ધન મળી જાય તો મને પછી બધું ગોઠવાઈ જાય. એટલે આવું હોય છે. આવું ના બોલે કોઈ કે મને પૂર્ણતા મળી જાય. બધું ગોઠવાઈ જાય, બસ બધું ગોઠવાઈ જાય. કશું ગોઠવાતું નથી. આખી જીવન ગોઠવતા જ રહીએ જ તો કશું ગોઠવાતું જ નથી એક જગ્યાએ. એટલે ઇન શોર્ટ આવું આ દિશા જ ખોટી પકડાઈ ગઈ છે. અને એના માટે જે ઈચ્છા છે આપણા મનમાં એ ખોટી નથી. બધું ગોઠવી દેવાની ઈચ્છા છે જ. ક્યાંય કોઈ મુશ્કેલી ન હોય, ક્યાંય કોઈક ઉણપ ન હોય મારા જીવનમાં, કોઈ જગ્યાએ કોઈ ક્ષેત્રમાં ઉણપ ન રહે, બસ બધું ગોઠવાઈ જાય. આઈડિયલ સિચ્યુએશન જેને કહીએ ને એવી આઈડિયલ સિચ્યુએશન ગોઠવવાની માથાકૂટ ચાલ્યા જ કરે છે. પણ ખરેખર હજુ સુધી મળેલું નથી. માટે ફંડામેન્ટલી કંઈક રોંગ છે વસ્તુ, કંઈક ખોટું થઈ ગયું છે. મારો એપ્રોચ જે છે આ પ્રાપ્તિનો એ ખોટો છે. એકચ્યુઅલી એ પ્રાપ્તિનો વિષય છે જ નહીં, એ કેવળ સમજવાનું છે. એટલે આ એ મારું સ્વરૂપ જ છે જે હું પ્રાપ્ત કરવા નીકળ્યો છું. એ વસ્તુ કદાચ પુણ્યને કારણે એ વસ્તુ જરા બેસે, નહીં તો ન બેસે જલ્દી એકદમ. અને એ કેવળ આત્મજ્ઞાનથી. અને આત્મજ્ઞાન માટે વેદાંતાર્થ વિચારેણ, વેદાંતનું જે જ્ઞાન જે છે, વેદાંતનો અર્થ એટલે વેદાંતનો અર્થ એટલો તો જીવાત્મા પરમાત્મા ઐક્ય. અને જીવાત્મા પરમાત્મા ઐક્યથી જે પૂર્ણતા, અર્થાત હું અને પરમાત્મા વચ્ચે અંતર નથી. પરમાત્મા પૂર્ણ છે, પરંતુ જીવાત્મા પરમાત્મા ઐક્ય દ્વારા એ સિદ્ધ થાય છે કે જીવાત્મા એ પૂર્ણ છે. બંનેનું ઐક્ય શું? વનનેસ. એટલે જીવાત્મા પણ પૂર્ણ જ છે. ખરેખર તો અજ્ઞાનને કારણે પોતાની જાતને ઊણો માને છે. અને એ ઉણપમાંથી મુક્ત થવા માટે એની પાસે એક જ ઉપાય એને દેખાય છે, અને છે કર્મ. અને માટે કર્મથી જીવનભર કર્મ કરતો રહે છે અને વાસ્તવની અંદર એ પ્રાપ્ત કર્યા વગર પાછો ફરે છે. અર્થાત જીવન પ્રાપ્તમાં છેલ્લે અસફળ જ રહે છે. કહેવાનો આશય એટલો છે. અને આ બે પ્રકારની ઇન્ક્વાયરી છે. આ વેદાંતનો વિચાર જે છે એ અર્થાત વેદાંતની ઇન્ક્વાયરી, વિચારનો અર્થ આપણે કરી ગયા છે શ્રવણમનન નિધિધ્યાસન. પરંતુ એટલે વેદાંતનો અર્થ શ્રવણમનન નિધિધ્યાસનથી જન્મે અને એના દ્વારા મુક્તિ પ્રાપ્ત થાય, એ તો બરાબર છે. પણ બે પ્રકારની ઇન્ક્વાયરી છે. એક વિજ્ઞાનની ઇન્ક્વાયરી છે અને એક વેદાંતની ઇન્ક્વાયરી છે. બંનેમાં ઇન્ક્વાયરી જ છે, બંનેમાં એનાલિસિસ જ છે. એકમાં જગતનું વિશ્લેષણ છે અને એકમાં આત્માનું વિશ્લેષણ છે. એકમાં ઓબ્જેક્ટિવ ઇન્ક્વાયરી છે, એકમાં સબ્જેક્ટિવ ઇન્ક્વાયરી છે. એટલે વાસ્તવની અંદર આ ટેલિસ્કોપ ને માઇક્રોસ્કોપ ને બધા સ્કોપ જે છે એનાથી જગતનું સ્વરૂપ ખબર પડે, પણ આત્માનું સ્વરૂપ ન ખબર પડે. આત્માના સ્વરૂપ માટે કોઈ સ્કોપ ના જોઈએ. આત્માનું સ્વરૂપ જાણવા માટે કેવળ મિરર જોઈએ. એટલે કહેવાનો આશય એવું છે. દાખલા તરીકે એટલે તમે જો જુઓ તો વિજ્ઞાનની અંદર એક વસ્તુ તો છે જ કે ઇન્દ્રિયો જે પણ ડેટા પ્રદાન કરે એના પર પૂરેપૂરી શ્રદ્ધા છે લોકો, નહીં તો કામ જ ન થાય. પ્રત્યક્ષનો સહારો લઈને કામ થાય. પ્રત્યક્ષને આધારે કેમ પહેલો એક્સપેરિમેન્ટ વેદાંત આવ્યું, અરે સાયન્સ આવ્યું એટલે એક્સપેરિમેન્ટની વાત આવે. એક્સપેરિમેન્ટ એટલે અમે એક્સપેરિમેન્ટ કરવા માટે ઓબ્ઝર્વેશન્સ, પછી એટલે એક્સપેરિમેન્ટમાં ઓબ્ઝર્વેશન્સ હોય. ઓબ્ઝર્વેશન્સ માટે છેવટે ઇન્દ્રિયોનો જ ઉપયોગ કરે. ઇન્દ્રિયો અને પછી બીજા સ્કોપ, એ તો ખરું, એની પાછળનો મુખ્યત્વે. પરંતુ કહેવાનો આશય એ છે કે જે ઇન્દ્રિયથી તમે આખી ઓબ્જેક્ટિવ વર્લ્ડની ઇન્ક્વાયરી કરો છો, જે આંખથી જગતનું વિશ્લેષણ કરો છો, આંખ અને બીજા સ્કોપ વગેરે દ્વારા જે જગતનું વિશ્લેષણ કરો છો, એ આંખ ક્યારેય સ્કોપથી ખબર ન પડે. સ્કોપ દ્વારા આંખનું જ્ઞાન ન થાય, સ્કોપ દ્વારા જગતનું જ્ઞાન થાય. બધા એ આંખનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું કરવું પડે?
જેનાથી બધું જ્ઞાન પ્રાપ્ત કરો છો જગત વિષયક, એ આંખનું જ્ઞાન પ્રાપ્ત કરવા શું કરવું પડે? મિરર જ જોઈએ, મિરર જ જોઈએ, દર્પણ જ જોઈએ, બીજું ના ચાલે કશું. એવી ને એવી રીતે વેદાંત પણ આવું છે. જે પ્રમાતા દ્વારા સમગ્ર જગતને જાણીએ છીએ, એ પ્રમાતાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે છેવટે વેદાંત જ મિરર બને. વેદાંત જ આપણી જાતને ઓળખાવા માટેનું સાધન બને. અને માટે અને એ જે જ્ઞાન છે આ પ્રકારનું છે કે હું આ સ્થૂળ શરીર વગેરે નથી, હું આત્મા છું, શુદ્ધ ચૈતન્ય છું, વગેરે વગેરે. અને માટે આ વેદાંતાર્થ વિચારેણ, વેદાંતનો જે વિષય જે છે, અર્થ એટલે અહીંયા તમે વિષય કહી શકો, વેદાંતનો જે વિષય જે છે આત્મા વગેરે કે જીવાત્મા બ્રહ્માત્મા ઐક્ય વગેરે, એનો વિચાર કરવાથી, એટલે વેદાંતનું શ્રવણ મનન નિધિધ્યાસન કરવાથી ઉત્તમમ જ્ઞાનમ જાયતે, ઉત્તમમ જ્ઞાનમ જાયતે અર્થાત ગ્રેટેસ્ટ નોલેજ, સૌથી શ્રેષ્ઠ જ્ઞાન જન્મે છે. શ્રેષ્ઠ જ્ઞાન કેમ કહો છો ભાઈ? કારણ કે એટલે તો અનેક જગ્યાએ શ્રેષ્ઠ જ્ઞાન કહ્યું. મુંડકોપનિષદમાં પરાવિદ્યા કહ્યું અને ભગવાને રાજવિદ્યા કહ્યું 9મો અધ્યાયમાં, રાજવિદ્યા. એટલે આ આવું ઉત્તમ જ્ઞાન જન્મે, કારણ કે એ છેવટના સત્યની વાત કરે છે. હા, એટલે આપણે સાયન્સને છે ને, આપણે સાયન્સ, એક જ વ્યક્તિ સાયન્સથી અભિભૂત ન થાય, અને એ છે વેદાંતી. રિયલી, ખરેખર. કારણ કે વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરો એટલે તમને ખબર પડે કે આ લોકો બધા જે સત્યની વાત કરે છે, જગતનું સત્ય બોઝોન છે કે ઓઝોન છે, જે હોય તે, એટલે વાસ્તવમાં કોઈ જગતનું સત્ય છેવટે આત્મા જ છે. અને એ જ છેવટનું સત્ય છે. જીવ, જગત અને ઈશ્વર બધા એ જ છેવટનું સત્ય છે, જેનો ક્યારેય બાદ ન આવે, બાધિતમ. એટલે વાસ્તવમાં જેનો બાદ ન થઈ શકે એવું સત્ય તો આ જ છે. એ લોકો જ પેલો પેલો હિંગ બોઝોન શું કે હિઝ બોઝોન કે સમથિંગ, હા, એટલે એ મને યાદ નથી રહેતો શબ્દ, પણ ઇન શોર્ટ એ અત્યારે કહે છે કે એ છેવટનું સત્ય છે જગતનું. પરંતુ પાછા એના એ જ લોકો 10-15 વર્ષ પછી પાછા બીજો પાર્ટિકલ શોધશે. અર્થાત એ સત્ય નથી, બાદ થઈ ગયો ને, બાદ થઈ ગયો. અત્યારે જે શોધ્યું છે એનો ભવિષ્યમાં બાદ કરવાના જ છે લોકો, એને પોતે જ નકારશે ભેગા થઈને, ડાઇનિંગ ટેબલ પર ભેગા થઈને એને નકારવાના જ છે કોન્ફરન્સો કરી. આપણને ચિંતા નથી, પણ બ્રહ્માનો ક્યારેય બાદ નથી શકે. બાદ કરનાર જે છે, સૌ બધી વસ્તુનો બાદ કરનારનો ક્યારેય બાદ ના થાય, છેવટનું સત્ય છે. અને માટે એવી સત્ય વસ્તુ આત્માનું જે જ્ઞાન પ્રદાન કરે છે, જ્ઞાન ઉત્તમ જ્ઞાન કહેવાય. માટે પરાવિદ્યા કહો કે એને રાજવિદ્યા કહો. અને વેલ, અને બીજી એક વસ્તુ પણ છે ઉત્તમ જ્ઞાન, એટલે માટે કહીએ છીએ કે બીજા બધા જ્ઞાન જેમ પ્રાપ્ત કરતા જઈએ છીએ ને, એમ આપણામાં ઉણપ વધતી જાય છે. રિયલી જ્ઞાનની ઉણપ વધતી જાય. તમે એક આંખનું જ્ઞાન પ્રાપ્ત કરો ને, આંખના સ્પેશિયાલિસ્ટ બનો, તો તમને ખબર પડે કે કેટલું બધું આપણે નથી જાણતા. અને માટે બહારના દુનિયાના જે જ્ઞાન છે, જેને આપણે અપરાવિદ્યા કહીએ છીએ, એ અપરાવિદ્યાનું જેમ વધારે ને વધારે જ્ઞાન પ્રાપ્ત કરો, નિષ્ણાત થતા જાઓ, એમ વધારે ને વધારે જ્ઞાનની ઉણપ સમજાય. એટલે વ્યક્તિ વધારે પોતાનામાં ઉણપનો અનુભવ કરે કે કેટલી બધી વસ્તુ મને ખબર નથી. જ્યારે આ જ્ઞાન જેમ પ્રાપ્ત કરો તો તમને પૂર્ણતાનો અનુભવ થાય. એકમાં વધુ ને વધુ ઉણા થતા જાઓ, બીજામાં તમે પૂર્ણ બની જાઓ. પૂર્ણ બની જાઓ એટલે તમે પૂર્ણ છે એવું જાણો. અને માટે એ દૃષ્ટિએ અપરાવિદ્યા અને પરાવિદ્યાની વચ્ચે પરાવિદ્યા જ શ્રેષ્ઠ છે, એટલે જ એને પરાવિદ્યા કહ્યું. એનો વિષય પર છે, ચડિયાતો છે, પરમાત્મા છે, એ દૃષ્ટિએ પણ કહો, અથવા પરાવિદ્યા એટલે જે ચડિયાતી વિદ્યા છે, જે વિદ્યાનો વિષય જે છે આત્મા, જેનો એ જ છેવટનું સત્ય છે, એનો ક્યારેય બાદ થઈ શકે એમ નથી. એ દૃષ્ટિએ પણ એ પરાવિદ્યા છે. અને માટે હંમેશ માટેની આપણામાંથી ઉણપને દૂર કરી દે. અને આ બધા ઇમોશનલ પ્રોબ્લેમ્સ હોય છે, એ પણ બધા વાસ્તવમાં અને આપણી આ જે પરિચ્છિન્નતા ઉણપ છે એને જ આધારે હોય છે બધું જ. એ આપણામાં રહેલો ક્રોધ, આપણામાં રહેલી એકલતા, કે આપણામાં જે ડિપ્રેશન વગેરે છે, એ બધાનો છેવટનું તો આ જ છે કે હું મારી જાત સાથે કમ્ફર્ટેબલ નથી. કેમ કમ્ફર્ટેબલ નથી? કારણ કે હું મારી જાતને ઊણો જોયા કરું છું અને એ મને સ્વીકાર્ય નથી. મારામાં જે ઉણપ દેખાય ને, પછી મને કમ્ફર્ટેબલી હું રહી ન શકું.
અને એટલા માટે જે આપણને કમ્ફર્ટનો અનુભવ થાય છે એક જ અવસ્થામાં થાય છે, એને છે સુષુપ્તિ. સુષુપ્તિમાં કમ્ફર્ટનો અનુભવ થાય છે, કારણ કે સુષુપ્તિમાં આપણે આપણા વિશેની ઉણપતાથી સભાન નથી, કે હું ઊણો છું એ પ્રકારનો ખ્યાલ મારામાં રહેતો નથી. અને એ દૃષ્ટિએ વાસ્તવમાં જે કંઈ ઇસ્યુ ઊભા થાય છે બધા જાગ્રત કાળમાં જ ઊભા થાય છે. સુષુપ્તિમાં બધા સરખા થઈ જાય છે એકદમ. બે ઝઘડનાર વ્યક્તિઓ જાગ્રત કાળે જો આમ સૂતા હોય, બે નજીક સૂતેલા હોય, તો પણ એમને એ વખતે કોઈ ઝઘડો હોતો નથી, કારણ કે જેવા જાગે એની સાથે સભાનતા આવે છે બધી પોતાના વિશેની. અને એટલે જાગે ત્યારે ઝઘડે. અને ઘણી વાર તો શું થાય, ઝઘડ્યા પછી સૂઈ જાય બંને જણા છે, કારણ કે એ પેલી જે કહેવાનો આશય જે પ્રોબ્લેમ્સ હોય એની ઉણપ જે અર્થાત પ્રોબ્લેમ્સ છે એને દૂર કરવો હોય અને એનાથી સભાન ન રહેવું હોય તો શું કરો? હા, એટલે સુષુપ્તિમાં, એટલે બૃહદારણ્યકમાં બહુ સરસ કહ્યું, સુષુપ્તિમાં બધા એક સરખા બની જાય છે. એ રાજા હોય કે રંક હોય, અને રાજા પોતાના પ્રોબ્લેમ્સ ભૂલી જાય અને પેલો ભિખારી એના પ્રોબ્લેમ્સ ભૂલી જાય. ઊંઘની અંદર રાજા અને ભિખારી બંને સરખા જ છે. જ્યારે જાગે ત્યારે રાજાને બિચારાને માથાને દુખાવાની ગોળી લેવી પડે છે, પેલાને એના પ્રોબ્લેમ્સ છે બિચારા ભિખારીને, એના બંનેને મુશ્કેલી છે. પણ ઊંઘી જાય ત્યારે બંને જણા સમાન છે, સર્વ પ્રોબ્લેમથી મુક્ત. એનીવે, એટલે તેના આત્યંતિક સંસાર દુઃખ નાશ. તેને એટલે તેને જ્ઞાનીને, એટલે આ જ્ઞાન કે હું પૂર્ણ છું એ જ્ઞાનથી આત્યંતિક સંસાર દુઃખ નાશ. બધા જ સાયકોલોજીકલ પેઇન મુખ્યત્વે. વેદાંત જે છે ને કોઈ ગેરંટી નથી આપતું. બે વસ્તુ છે, આમ તો ત્રણ છે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. એમાં વ્યાધિની નિવૃત્તિની ગેરંટી નથી આપતું. કોણ? વેદાંત. વ્યાધિ એટલે રોગ, શરીરની પીડા. એ શરીરની પીડા દૂર થવાની કોઈ ગેરંટી આપણે આપતા નથી, અને આપણે તો કહીએ છીએ થતાય નથી. આપણે પહેલું જ કહી દઈએ છીએ એટલે કે ભાઈ આ નથી થતું. પણ આધિ એટલે માનસ પીડા, એ મુક્ત થઈ જવાય. તમે જુઓ તો બાલ્યાવસ્થા છે ને આપણી, બાલ્યાવસ્થામાં વ્યાધિ છે પણ આધિ નથી. હા, બાળકને રોગ છે ને એની પીડા થતી હોય, શારીરિક પીડા, તો એ રડે, બધું બરાબર. પણ એના મનમાં માનસ પીડા નથી કે હા હોસ્પિટલમાં મારે દાખલ થવું પડ્યું, ક્યારે જઈશ, ઇન્સ્યોરન્સ છે કે નહીં, અને મારા મા બાપને રાત્રે જાગવું પડે છે બિચારાઓને. આ બધી આના કારણે જે પેલી માનસિક પીડા જન્મતી હોય એને નથી બાળકને. પણ પુખ્ત ઉંમરની વ્યક્તિને આધિ છે. હા, પેલાને વ્યાધિ છે, જ્યારે પુખ્ત ઉંમરની વ્યક્તિને આધિ છે. આધિ એટલે માનસ પીડા છે. એ પેલા બાળકની પીડાને જોઈને પણ દુઃખી થાય છે, અને કદાચ ઇન્સ્યોરન્સ વગેરે ન ઉતરાયો હોય, આ ન હોય, તે ન હોય, તો ખર્ચો ઘણો મોટો થશે, રાત્રે મારે જાગવું પડે છે. આ બધી વસ્તુઓથી પણ એને પીડા થતી હોય છે, માનસ પીડા. એટલે કહેવાનો આશય પુખ્ત ઉંમરની વ્યક્તિને આધિ છે, અને બાળક જે છે એને કેવળ વ્યાધિ છે. અને પુખ્ત ઉંમરની વ્યક્તિને વ્યાધિ થઈ શકે છે, એને રોગ થાય, પણ કેવળ રોગ ન રહે. એને વ્યાધિએ હોય અને આધિ પણ હોય. બરાબર છે ને? એ પણ એને હોવાનું જ છે બિચારાને. એટલે ક્યારે હું આ દુઃખમાંથી મુક્ત થઈશ, મારી નોકરી ના જતી રહે તો સારું, આટલા બધા દિવસ હું હોસ્પિટલમાં રહીશ, હવે પછી મને પાછો લેશે કે નહીં, આ ફલાણું ઢીકણું, આ તે, અથવા મારા પત્નીને આટલી મારી સેવા કરવી પડે છે, વગેરે ઘણું બધું બિચારાને. એટલે આ જેટલી શરીરની વ્યાધિથી દુઃખ થાય છે, એટલી ને એટલું એને આ પુખ્ત ઉંમરની વ્યક્તિને આધિ પણ હોય છે. બાળકને કેવળ વ્યાધિ હોય. અને ખરેખર જુઓ ને તમે, બહુ મજાની વસ્તુ તો એ છે કે આ ખરેખર વ્યાધિ શરીરમાં ન હોય ને, ઇમેજિન્ડ વ્યાધિથી પણ આધિ ઉત્પન્ન થાય. હા, ખાલી બાયોપ્સીમાં આપ્યો હોય, કંઈક ગાંઠ હોય, એમાં બાયોપ્સીમાં આપ્યો જ હોય જૂતો, રિપોર્ટ 3 દિવસે આવવાનો, માનો કદાચ લેબોરેટરી બંધ છે, ફલાણું ઢીકણું, તો એ 3 દિવસ એના જે છે ને, એને દુનિયાભરની બધી વસ્તુ યાદ આવી જાય. એને એમ જ થાય કે હવે હું જવાનો જ છું. પત્ની, બાળકો બધાને કહી દે કે ભાઈ મારું નક્કી નહીં, હવે આમ તેમ, આમ ફલાણું, કેટલું રડવાનું, કકળ, બધું ચાલે, શરૂ થઈ ગયું. ઇમેજિન્ડ હોય, બિનાઇન ટ્યુમર, બિનાઇન જ હોય, હજુ પણ પેલો રિપોર્ટ નથી આવ્યો ત્યાં સુધીમાં તો એણે બધી કલ્પના કરી લીધી. એટલે ખરેખર શરીરમાં વ્યાધિ હોવી જરૂરી નથી. ઇમેજિન્ડ વ્યાધિથી પણ, કાલ્પનિક વ્યાધિથી પણ આધિ ઉત્પન્ન થાય.
આ બહુ મોટી વસ્તુ છે. અને આ બધું આ હ્યુમન બિંગને આ બધી વસ્તુઓ આ રહેલી જ છે. એટલે આઈ ફીલ દેટ આઈ હેવ ઓલ ધ સિમ્ટમ્સ ઓફ ધ ડિસીઝ એ પ્રકારે. અને સંસાર દુઃખ કહેવાય. આ સંસાર દુઃખ છે. એટલે એ દ્રષ્ટિએ પણ આ સંસાર દુઃખ આવું ક્યાંથી જન્મ્યું છે? ભાઈ દેહ આત્મા છે એ ખ્યાલથી જ જન્મ્યું છે. એટલે નહીં તો શા માટે હોય ઇમેજિન કે પેલું જે પણ હોય, હું આ દેહ જ છું એ ખ્યાલ સિવાય બીજો આધિ ઉત્પન્ન થવાનો કોઈ બીજો કોઈ એનું કારણ નથી. અને માટે દેહાત્મ ભાવથી જ આધિ ઉત્પન્ન થાય છે છેવટે. ઇમેજિન્ડ ગણો વ્યાધિ કે પેલો વ્યાધિ જે હોય. આત્યંતિક એટલે હંમેશ માટે, વન્સ એન્ડ ફોર ઓલ. એની આ આધિ જે છે, એની ચિંતાઓ જે છે, એની માનસિક પીડા છે એ જતી રહે. એટલે દેહ આત્મા છે, હું આ દેહ છું એ પ્રકારનો એનો જે ખ્યાલમાંથી જો મુક્ત થઈ જાય તો એ બધી આધિમાંથી મુક્ત થઈ જાય. બધી આધિનું કારણ કેવળ આટલું જ છે, એટલું આપણે અહીંયા કહીએ છીએ. અને સમટાઈમ્સ આ બધી વસ્તુઓમાંથી આપણે આ માનસ મનમાં જે આ બધી પીડાઓ છે ને એમાંથી મુક્તિ માટે આપણે બીજા બધા એસ્કેપ્સ અજમાવીએ છીએ. જેમ કે ઘણા લોકો બાધા રાખે, ટેમ્પલ્સમાં જાય ને ફલાણું એસ્ટ્રોલોજીમાં કરે ને જતા હોય બિચારા. અથવા બીજા લોકો આ માનસ પીડા જન્મી હોય તો એના માટે મિત્રોને મળવા જતા રહે, ક્લબમાં જતા રહે, નીકળી જાય બહાર. કારણ કે એટલી બધી માનસ પીડા જન્મે કે એમાંથી એનો સામનો પોતે ન કરી શકે. એટલે એમાંથી દૂર થવા માટે આ બધા ઉપાયો એસ્કેપ્સ કહેવામાં આવે છે એ અજમાવતા હોય છે. પણ એ બધા ટેમ્પરરી છે. એનાથી તમને આત્યંતિક દુઃખ તમારું ન જાય, ટેમ્પરરી જાય. પેલિએટિવ મેથડ કહીએ ને આપણે, પેલિએટિવ એટલે એ પ્રકારનું, એટલે ટેમ્પરરી. પણ આત્યંતિક દુઃખની નાશ કરી દેવો હોય માનસ પીડાનો, આધિનો, તો એક જ રસ્તો છે. હું દેહ છું એવો ક્લેમ ના કરશો, છોડી દો. તમારા હાથમાંથી પોટેટો જે છે ફેંકો, બહાર કાઢો, કહેવાનો આશય છે. નિરવશેષ આત્યંતિક એટલે નિરવશેષ, કોઈ શેષ ના રહે, ટોટલ નાશ. મોક્ષ શેમાંથી મુક્તિ? પીડામાંથી મુક્તિ, આધિમાંથી મુક્તિ, એને જ મોક્ષ. અને આને ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ મિસ્ટિસિઝમ. કોઈ પ્રકારનું મિસ્ટિસિઝમ સાથે એને ન સાંકળવું જોઈએ. આ કેવળ એ 1+1=2 જેવી વસ્તુ છે. અજ્ઞાનને કારણે હું દેહાત્મ ભાવ છે અને જ્ઞાનથી એનો નાશ થાય છે. એની સાથે બધી આધિઓ જતી છે. આનું એટલે અહીંયા કહે છે તેના આત્યંતિક સંસાર દુઃખનાશ ભવતી. અનુ એટલે વાસ્તવમાં જ્ઞાન વગેરે વેદાંતના અર્થનો વિચાર કરો. શ્રવણ મનન નિધિધ્યાસનથી આત્મજ્ઞાન એકવાર જન્મે, જીવાત્મ પરમાત્માનું જ્ઞાન જન્મે, જે જ્ઞાન વાસ્તવમાં ઉત્તમ જ્ઞાન છે. અને એ જ્ઞાનથી જે આત્યંતિક દુઃખનાશ જે જન્મે છે એ આ જ્ઞાનને કારણે જન્મે છે, જ્ઞાન ઉત્પન્ન થયા પછી જન્મે છે. એટલે અનુનો અર્થ છે અનંતરમ. ત્યારબાદ એકવાર આ જ્ઞાનને તમે પ્રાપ્ત કરો શ્રવણ મનનથી અને નિધિધ્યાસન વગેરેથી એને તમારું પોતાનું એસિમ્યુલેશન થાય તો પછી વાસ્તવમાં એ તરત જ તમને આધિમાંથી મુક્ત કરી દે છે. જેવી રીતે આપણે ક્રોસિન વગેરે લઈએ, અહીંયા પેલી કઈ કહે છે પેલું બીજું નામ, હા ટાઇલેનોલ, એક્ઝેક્ટલી ટાઇલેનોલ તમે લો અને થોડીક જ વાર લાગીને તમારો દુખાવો વગેરે જે છે કેવો જતો રહે છે. એવી જ રીતે આ જ્ઞાન તમે પ્રાપ્ત કરો અને ટૂંક સમયમાં જ તમે એમાંથી આ આધિમાંથી મુક્ત થઈ જાઓ છો. ચાલો હવે આગળનો 48મો શ્લોક. શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાન મોક્ષો મુક્તિર્હેતુન વક્તિ સાક્ષાત શ્રુતેર્ગીઃ યો વા એતેષ્વ તિષ્ઠતિ અમુષ્યઃ તિષ્ઠત્યમુષ્યઃ તિષ્ઠત્યમુષ્ય મોક્ષો વિદ્યા કલ્પિતા દેહબંધાત. મુક્તેઃ હેતુન વક્તિ શ્રુતે એટલે શ્રુતેઃ ગીહી વક્તિ. પહેલું તો પહેલાં કહ્યું કે આ જે પૂર્વમાં જે શ્લોક ગયો ને એને જ વધારે ક્લેરિફાય કરે છે. ત્યાં બહુ આમ ટૂંકમાં કહી દીધું વેદાંતના જ્ઞાનથી આ સંસાર દુઃખનો નાશ થઈ જાય છે એ કહ્યું, ટૂંકમાં કહ્યું. આવી વસ્તુનો થોડોક વધારે વિસ્તાર કરે છે. એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા કે ભાઈ આ અમે જે તમને કહીએ છીએ વેદાંતના જ્ઞાનથી જ મનુષ્યના જે આ મુખ્ય સમસ્યા જે છે આધિ એમાંથી મુક્ત બની જાય છે. એ કંઈ અમારો પર્સનલ વ્યૂ નથી. અમે તમને શ્રુતિ વાક્યથી જ સમજાવીએ
કે આ કેવળ મનુષ્યની આ સમસ્યાનું સમાધાન, મનુષ્યની પીડાનું સમાધાન જે છે એ કેવળ આ જ્ઞાન જ છે, બીજું કંઈ નહીં. એ અમે તમને શ્રુતિ વાક્યથી જ સમજાવીએ એમ કે છે. એટલે કૈવલ્ય ઉપનિષદનું આ વાક્ય છે, શ્રુતે હે ગીહી વક્તિ. ગી એટલે આમ તો વાણી, શ્રુતિની વાણી એટલે શ્રુતિ વાક્ય, મંત્ર, ઉપનિષદનો મંત્ર. એ જે છે એ કૈવલ્ય ઉપનિષદનો મંત્ર, જેમાં અશ્વલાયન જે છે એ બ્રહ્માજી પાસે જાય છે અને પ્રશ્ન કરે છે. ત્યારે બ્રહ્માજી જવાબ આપે છે કે શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ અવેહી, કૈવલ્ય ઉપનિષદમાં છે મંત્ર. એમાંથી આટલું જ ખાલી કોટ કરે છે, બહુ લાંબો મોટો મંત્ર છે. પણ શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ અવેહી, અવેહી એટલે જાણ, આત્માને જાણી લે. એટલે આ શ્રદ્ધા ભક્તિ અને ધ્યાન જે છે એ આ આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાધન છે. મુક્તે હે હેતુન ભક્તિ એટલે મોક્ષના 3 સાધનો છે. આત્મજ્ઞાનના સાધનો કહો કે મુક્તિના સાધન કહો, એક જ વસ્તુ છે. આત્મજ્ઞાનથી મોક્ષ મળે છે. એટલે સ્વામીજી આત્મજ્ઞાન કારણ, સાધન અને મોક્ષ સાધ્ય કહેવા પૂરતા ભાઈ. આત્મજ્ઞાન જ મોક્ષ છે, કારણ કે મોક્ષ મારું સ્વરૂપ જ છે. અજ્ઞાનને કારણે હું બંધનમાં છું એવું માનું છું, અને આત્મજ્ઞાન જ મોક્ષ બને છે. એટલે એ દ્રષ્ટિએ મુક્તે હેતુન ભક્તિ શ્રુતે ગીહી મુક્તે હેતુન ભક્તિ. શ્રુતે ગીહી શ્રુતિનું વાક્ય, ગી એટલે વાણી, મેં કહ્યું તમને. શ્રુતિનું વાક્ય જે છે મુક્તે હેતુ, મુક્તિનો ઉપાય, મુક્તિનું સાધન જે છે, વક્તિ બોલે છે. શું કયું છે વાક્ય? શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગા, આટલું કહે છે. પણ આપણે સમજી જવાનું આખું વાક્ય અવેહી પણ એની અંદર છે. શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગા અવેહી, શ્રદ્ધા ભક્તિ અને ધ્યાનથી તું એને જાણ. એટલે કોના માટે પણ આ મોક્ષનું સાધન છે? મુમુક્ષો હો, જેને મોક્ષની ઈચ્છા છે એને માટે. બધા માટે નહીં. મોટાભાગના લોકોને માટે તો આ સાધન નથી, કારણ કે એમને મોક્ષ જ જોઈતો નથી. એમના માટે તો મોક્ષ એટલે બહારની દુનિયામાં કંઈક રોજે રોજ સવાર પડે ને નીકળી જવું, અને સાંજ પડે જગતને ઉલેચીને, જે આપણે ઘરમાં આવીએ ને, જગતને ઉલેચીએ જ છે ને, જગતમાંથી કેટલીક વસ્તુઓ લઈને ઘરમાં આવીએ, આપણું પોતાનું બનાવીએ. એટલે ખાલી ખ્યાલ ઉત્પન્ન કરીએ કે હા, આજે $10,000 જે છે એ જગતમાંથી હું લઈ આવ્યો, મારા થઈ આવે. બસ એની એ આનંદ, એ જે મમકાર ઉત્પન્ન થાય એનાથી આનંદ થાય કે હું હવે થોડો ધનવાન થયો, આમ થયો, મારી સલામતીનું, મને અસલામતીનો ઉપાય મળી ગયો, આ પૈસા આવ્યા વગેરે આમ તેમ. બસ, અને એ નોશનથી રાજી રહે એકદમ. એટલે બધાને માટે આ મુક્તિનો ઉપાય નથી. મુમુક્ષો, બહુ સ્પષ્ટ કહી દીધું, કેવળ મુમુક્ષુ, જેને મોક્ષની ઈચ્છા છે. મોક્ષની ઈચ્છા એટલે સમજ, પણ મુમુક્ષુ કોને કહેવાય? જેનામાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે તે. જેને જીવનમાં શું મેળવવાનું છે એ પણ ખબર છે, અને મેળવવાનું સાધન શું છે એ પણ ખબર છે. બસ એ વ્યક્તિ. સ્પષ્ટતા, મીન્સ અને એન્ડ્સ, સાધન અને સાધ્યની સ્પષ્ટતા. મનુષ્ય તરીકે જીવનમાં સાધ્ય શું છે, એક પહેલું, અને એ સાધ્યની પ્રાપ્તિ માટેનું સાધન શું છે, બસ એ સ્પષ્ટ થઈ ગયું છે. એ વ્યક્તિને મોક્ષ કહેવાય, જેનામાં આવી વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે કે જીવનમાં સાધ્ય કેવળ એક જ છે, અને એ છે મોક્ષ, અને એની પ્રાપ્તિનો ઉપાય આત્મજ્ઞાન કે વેદાંતનું જ્ઞાન છે. બસ આ વસ્તુ જેના મનમાં સ્પષ્ટ થઈ ગઈ છે એ વ્યક્તિ મોક્ષ કહેવાય. અને એ જિજ્ઞાસુ બન્યો, કારણ કે આત્મજ્ઞાન પ્રાપ્તિનો ઉપાય છે, તો પછી એ જ્ઞાનની અને ઈચ્છા જન્મવાની જ છે, અને માટે જિજ્ઞાસુ, એ મુમુક્ષુ જિજ્ઞાસુ બને પછી. એટલે બીજા બધા લોકો છે, એમના જીવનમાં તો અર્થકામ અને ધર્મની પ્રધાનતા છે. એટલે અહીંયા કેવળ કે છે મુમુક્ષુને માટે આ 3 સાધન છે. હવે આ તો બહુ ટિપિકલ કહ્યું. અહીંયા તો શ્રદ્ધા ભક્તિ અને ધ્યાન. આપણને એમ કે શ્રવણ મનન નિધિધ્યાસન, બરાબર. આત્મજ્ઞાનથી મોક્ષ મળે તો આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેના સાધનો તો શ્રવણ મનન નિધિધ્યાસન છે, ઉપનિષદનું શ્રવણ મનન અને નિધિધ્યાસન. એટલે હવે અહીંયા શ્રદ્ધા ભક્તિ અને ધ્યાન કહ્યું. એટલે આપણે સમજવું પડશે, શ્રદ્ધાને, શ્રવણને જ અહીંયા શ્રદ્ધા કહ્યું છે, મનનને અહીંયા ભક્તિ કહ્યું છે, વગેરે વગેરે. હવે આ યોગ શબ્દ છે તમારે 3 સાથે જોડી દેવાનો. શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાત છે, એટલે શ્રદ્ધા યોગાત, ભક્તિ યોગાત, ધ્યાન યોગાત, વગેરે વગેરે. એટલે શ્રદ્ધા યોગ એટલે શ્રવણ. કેમ એને કહે છે આવું? શ્રવણને માટે અહીં શ્રદ્ધા શબ્દ કેમ વાપર્યો? તો કે છે ભાઈ, શ્રવણની શરૂઆત જ ત્યારે થશે કે જ્યારે આચાર્ય અને શાસ્ત્રમાં શ્રદ્ધા હશે તો, નહીં તો શરૂઆત જ ક્યાં થવાની છે. એટલે
વાસ્તવમાં આ શાસ્ત્ર અને આચાર્યમાં શ્રદ્ધા હોય તો શ્રવણ શરૂ થાય, અને તો પછી એ શાસ્ત્રનું તાત્પર્ય વગેરે સમજાય. અને માટે શ્રવણ માટે અહીંયા વાપર્યો શબ્દ શ્રદ્ધા યોગ. પછી બીજું છે ભક્તિ યોગ, મનન. મનન એટલે કમિટમેન્ટ, એકાગ્રતા, કમિટમેન્ટ. ત્યાં તમે એને માટે અહીંયા ભક્તિ કેમ કહો છો? એટલે કહે છે કે વાસ્તવમાં આ શાસ્ત્રના જે વાક્યો જે છે એ એના પ્રત્યે આદર હોવો. એટલે આમાં એવું છે ને, ઘણીવાર શાસ્ત્ર જ્યારે કશું કહેતું હોય ને ત્યારે આપણને થોડું ઇરેશનલ લાગે. કદાચ ઇરેશનલ એટલે આપણને થાય કે આ તર્કબદ્ધ નથી લાગતું, એને બદલે સાયન્સ વધારે સારું છે. આવું કદાચ શરૂમાં થાય, આપણને તો વધારે ના થાય. આ તો જે પહેલાં આવેલો હોય ને એને એમ થાય કે આ બધું બહુ લોજિકલ નથી લાગતું. જીવનમાં મુક્તિનો ઉપાય, સંસાર મુક્તિમાંથી ઉપાય તું પોતે જ, તું જ પ્રોબ્લેમ છું, તું જ શું, યુ આર ધ પ્રોબ્લેમ ઇન યુ આર ધ સોલ્યુશન. આ કોણ માને? કોઈ ના માને. એને બધું ઇલોજિકલ લાગે. એટલે વાસ્તવમાં એટલે શાસ્ત્ર જે કહેતું હોય એ પ્રત્યે આદર હોવો જોઈએ. કે શાસ્ત્ર જે કહી રહ્યું છે એ યોગ્ય જ કહી રહ્યું છે, અને માટે ઇરેશનાલિટી મને લાગે છે એમાં, મને તર્ક નથી જણાતો વગેરે વગેરે. શાસ્ત્ર આમ તો બીજી બધી બહુ વાતો કરે, દેવતાની વાતો કરે ને શાસ્ત્ર તો સ્વર્ગની વાત કરે ને બધી વાત, પુણ્ય પાપની વાત કરે. હવે આ બધી વસ્તુ કોઈ પ્રૂવ થઈ શકે એવી વસ્તુઓ નથી, અને છતાંય શાસ્ત્રમાં શ્રદ્ધા એટલે શાસ્ત્ર પ્રત્યે આદર હોવો એ બહુ મોટી વસ્તુ છે. અને શાસ્ત્ર પ્રત્યે ક્વેશ્ચન માર્ક ઊભો થાય તો આપણે અભક્ત કહેવાઈએ. આદર હોય ત્યારે ભક્તિ ઉત્પન્ન થાય, આદર ન હોય તો પછી આપણે ભક્ત નથી. એટલે શાસ્ત્રના વાક્યો જે છે એને ઇલોજિકલ માનતા હોય તો આપણે અભક્ત છીએ. તો મેં બરાબર ચિંતન કરેલું નથી, પરંતુ વાસ્તવમાં શાસ્ત્ર જે કહે છે એ તો કશું ખોટું નથી. મારી સમજ જે છે એ ઇરેશનલ છે, એને વધુ બરાબર યોગ્ય કરવાની જરૂર છે. અને માટે એ દૃષ્ટિએ અગેન એન્ડ અગેન તમે શાસ્ત્રના વાક્યોનું ચિંતન કરીને તમે એને સમજો, પ્રોપરલી સમજો, અને તો લાગે તમને કે શાસ્ત્રનું વાક્ય ખોટું નથી, મારી સમજ અત્યાર એ જે હતી એ ખોટી હતી. અને આ વસ્તુ બતાવે છે કે તમને શાસ્ત્ર પ્રત્યે બહુ આદર છે, એને ભક્તિ કહેવામાં આવે છે. એટલે મનન વગેરે છે. મનન એટલે તમે જાણો છો, આપણે થઈ ગયું સંશય નિવૃત્તિ. એટલે સંશય નિવૃત્તિ, સંશય ક્ષણા પ્રત્યે હોય, ક્યાં શાસ્ત્ર પ્રત્યે, ક્યાં મારી બુદ્ધિ પ્રત્યે. તો સંશયનું સ્થાન તમે તમારી બુદ્ધિને જ માનો કે મારી બુદ્ધિમાં જે સમજ ઉત્પન્ન નથી થઈ, માટે સંશય બુદ્ધિમાં જે રહેલો છે મારે મારી સમજને યોગ્ય બનાવવાની જરૂર છે. શાસ્ત્રનું વાક્ય ખોટું નથી. શાસ્ત્ર પ્રત્યે સંશય ન હોવો અને પોતાની બુદ્ધિ, પોતાની સમજ પ્રત્યે સંશય હોય ને તો આપણે ભક્તિ ધરાવી છે શાસ્ત્ર પ્રત્યે. મારી બુદ્ધિ તો બધું બરાબર જ સમજે છે, શાસ્ત્ર બરાબર નથી, અને તો પછી ભક્તિનો અભાવ છે, આદરનો અભાવ છે. એટલે જેને આપણે જે નથી કહેતા રેવરન્શિયલ એટીટ્યુડ, પ્રામાણ્ય બુદ્ધિ, શાસ્ત્રની વેલિડિટી પ્રત્યે ક્યારેય શંકા ન કરવી એને. અને અર્થાત મનન વગેરે જે છે જેના દ્વારા તમે સંશયની નિવૃત્તિ કરો છો. પણ કયો સંશય? શાસ્ત્ર વિષયક સંશય નહીં. આપણી બુદ્ધિમાં જે સમજ જે છે એ સમજમાં જે ડાઉટ્સ રહેલા હોય, હોલ્સ રહેલા હોય એને પૂરો છો. તો એના માટે શું કરવાનું? શાસ્ત્ર તો બરાબર જ છે, માટે એના વાક્યોનું વારંવાર એનાલિસિસ કરવાનું, શ્રવણ વધારે કરવાનું, અને ત્યારે તમે તમારા મનમાંથી સંશયની નિવૃત્તિ થઈ જાય છે કે શાસ્ત્ર જે કહે છે એ યોગ્ય જ કહે છે. આને કહેવાય ભક્તિ. બરાબર? એટલે ભક્તિ યોગ અર્થાત મનન, કમિટમેન્ટ, વેલિડિટી, શાસ્ત્રમાં પ્રામાણ્ય બુદ્ધિ છે એને તમે યોગ્ય ઠેરવો છો. અને આ વસ્તુ તમે જુઓ તો વિજ્ઞાનમાં પણ છે. વિજ્ઞાનમાં એ છેવટે વિજ્ઞાનમાં સાધન ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો માટે એ લોકોને કોઈ, આખી દુનિયામાં બધી વસ્તુ માટે એ લોકો ક્વેશ્ચન માર્ક કરશે, પણ ઇન્દ્રિયોથી જે ડેટા આવે છે એના માટે કોઈ દાડો એ લોકો નહીં કરે. કારણ કે ઇન્દ્રિય છેવટે એમણે તો બધા એક્સપેરિમેન્ટ્સ કરવાના હોય, એક્સપેરિમેન્ટ્સમાં ઓબ્ઝર્વેશન કરવાના હોય. ઓબ્ઝર્વેશન કરવા માટે આંખ જ છે છેવટે, કે કાન, જે પણ હોય, પણ એના માટે એમને ડાઉટ નથી. એટલે એ બધા જે ડેટા આવે છે એ ડેટાને ઓબ્ઝર્વેશનમાં લઈને પછી બધા તારણો રજૂ કરે, ઇન્ફરન્સ કરે, આ તે કરે.
એટલે એટલીસ્ટ છેવટે એક સાધન જે છેવટે જ્ઞાનનું છે એમાં પ્રત્યે તો એમને શ્રદ્ધા રાખવી જ પડે છે, અને એ છે ઇન્દ્રિયો. સાયન્સમાં મૂળભૂત પ્રમાણ ઇન્દ્રિયો છે, પ્રત્યક્ષ છે, પરસેપ્શન છે, ઓબ્ઝર્વેશન છે, અને એના પ્રત્યે ક્યારેય એ લોકોને શંકા નથી. એવી રીતે વેદાંતમાં પણ છેવટનું પ્રમાણ આત્મા માટે આ શાસ્ત્ર જ છે મતલબ, અને એના માટે ક્યારેય શ્રદ્ધા, ક્યારેય તમારો આદર ઓછો ન થવો જોઈએ. તમારી સમજને તમે બદલી શકો છો, સમજ પ્રત્યે તમે શંકા રાખો, શાસ્ત્ર પ્રત્યે નહીં. એટલે વેદાંતિ માટે આ રીતે, એટલે પેલા લોકોની ભક્તિ જે છે શેના પ્રત્યે કહેવાય? પ્રત્યક્ષ પ્રમાણ માટે, ઇન્દ્રિયો પ્રત્યે. એમનો આદર શેના માટે છે? આ ઇન્દ્રિયો માટે. આપણો આદર ક્યાં છે? શાસ્ત્ર માટે. એ રીતે બંને અલગ છે. એનીવે, એટલે બહુ ટિપિકલી કૈવલ્ય ઉપનિષદની અંદર શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન, યોગાત કહ્યું. ને ધ્યાનનો અર્થ તો તમે હવે સમજી જ જાઓ છો, નિધિધ્યાસન વગેરે. એટલે એમાં તો કંઈક જાણે કહેવાનું છે ને. એટલે શ્રવણ મનન અને નિધિધ્યાસનથી, એટલે કે ધ્યાન, શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાનથી શું ઉત્પન્ન થાય છે? જ્ઞાન ઉત્પન્ન થાય. અને કૈવલ્ય તો શું પ્રાપ્ત થાય? કૈવલ્ય પ્રાપ્ત થાય. કૈવલ્યમાં કૈવલ્યની જ વાત કરી છે ને. એટલે આ જ્ઞાન યોગથી કૈવલ્ય પ્રાપ્ત થાય. એટલે કૈવલ્ય એટલે શું? કૈવલ્ય એટલે મોક્ષ. પણ એવો કંઈથી અર્થ કર્યો? એટલે કેવલસ્ય ભાવ કૈવલ્યમ. કેવલસ્ય ભાવ. કેવલ એટલે શું? અદ્વિતીય. અર્થાત હું જ માત્ર છું, અથવા બ્રહ્મ જ સર્વ કંઈ જે છે બ્રહ્મ છે. જીવ જગત એની ઈશ્વર, જીવ ભેદ, જીવ જગત ભેદ કે જીવ ઈશ્વર વચ્ચે કોઈ ભેદ જ નથી. તમે કહી શકો હું જ કેવળ છું, આ સમગ્ર જગતનું અધિષ્ઠાન હું જ છું, મારાથી અન્ય કશું જ નથી. હું એ કહી શકો. અને કેવલસ્ય ભાવ આવી ગયા. આપણે ગુજરાતીમાં શબ્દ છે કેવળ, એટલે એ જ, એમ એટલું જ. એટલે અદ્વિતીય, અર્થાત કૈવલ્યમ એટલે મારાથી અન્ય જગતમાં કશું છે જ નહીં, અથવા બ્રહ્મથી અન્ય કશું છે નહીં, જે કહો તે, આત્માથી અન્ય કશું જગતમાં છે નહીં, હું અદ્વિતીય છું, વગેરે વગેરે. અને એ જ મોક્ષ છે. માટે કેવલસ્ય ભાવ કૈવલ્યમ. આવું જ્ઞાન જ્યારે ઉત્પન્ન થાય ને, કેવલ જ્ઞાન ઉત્પન્ન થાય, અને કેવલ જ્ઞાન કહેવાય. કેવલ જ્ઞાન એટલે આત્મજ્ઞાન, અદ્વિતીયનું જ્ઞાન, અદ્વૈત જ્ઞાન, અદ્વૈત બુદ્ધિ, જે કહો તે. અને ત્યારે વાસ્તવમાં મોક્ષ પ્રાપ્ત થાય. તો પછી આ શાસ્ત્રનો આ જ જો વિષય હોય તો પછી આ બીજું બધું શાસ્ત્રમાં બધું બહુ કહ્યું છે. ઉપાસનાની વાત કરી છે, શાસ્ત્રમાં કર્મયોગની એ ચર્ચા છે, અને એ સિવાય બધા બહુ સાધનો છે, સોશિયલ સર્વિસ ને આ ને તે, રિલિજિયસ એક્ટિવિટી બધી, પૂજા આ તે બધું, તે બધાનો કોઈ ઉપયોગ નથી. એટલે કેવળ આ જ વસ્તુ છે. એટલે આપણે કહે છે અહીંયા સાક્ષાત. તમે જુઓ, કહે છે મુક્તે હેતુન વક્તિ શ્રુતે ગીહી મુક્તે હેતુન વક્તિ સાક્ષાત. સાક્ષાત સાધન. જ્ઞાન યોગ જે છે એ ડાયરેક્ટ મીન્સ છે મોક્ષ. કર્મયોગ, ઉપાસના વગેરે, સોશિયલ સર્વિસ, દાન, સંધ્યાવંદન, પૂજાઓ અને તીર્થયાત્રાઓ બધું છે ખરું સાધન, અમે ના નથી કહેતા. પણ એ સાક્ષાત સાધન નહીં, ઇનડાયરેક્ટ મીન્સ પરંપરા સાધન છે. જ્યારે જ્ઞાન જે છે, શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન, એટલે કે શ્રવણ મનન નિધિધ્યાસન, વેદાંતનું શ્રવણ મનન નિધિધ્યાસન જે છે એ સાક્ષાત સાધન છે. જ્ઞાન સાક્ષાત સાધન, ડાયરેક્ટ મીન્સ છે. અને શંકરાચાર્યજી એના માટે આત્મબોધમાં સરસ ઉદાહરણ આપે છે કે જેવી રીતે તમારે ભૂખમાંથી મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો ભોજન જે છે એ સાક્ષાત સાધન છે, અને એ સિવાય શાકભાજીની ખરીદી કરવી, રાંધવું વગેરે બધું જે છે એ બધું પરંપરા સાધન છે. એ બધી વસ્તુ પરંપરા સાધન છે. પણ પેલું ભોજન કરવું એ મોક્ષનું સાધન છે. કશામાંથી મોક્ષ? ભૂખમાંથી મોક્ષ જોઈતો હોય તો એ આવું આત્મબોધની અંદર એમણે મહારાજે આવું ઉદાહરણ આપ્યું છે. આત્મબોધ તમે જાણો છો, એમાં ઢગલાબંધ ઉદાહરણો છે કે એક શ્લોકની અંદર વેદાંતના પ્રિન્સિપલ્સને સમજાવવા માટે દરેક શ્લોકમાં એક એક ઉદાહરણ પણ છે. આવો કોઈ ગ્રંથ નથી. અને ભાષ્યકારે આત્મબોધમાં આવું કર્યું છે. એક એક શ્લોકમાં વેદાંતના જે તે સિદ્ધાંત સમજાવવા માટે એક જુદા જુદા ઉદાહરણ લીધા છે. એનીવે, સો પછી કહે છે આગળ, યહવા એતેષુ એવ તિષ્ઠતિ. દાખલા તરીકે મુમુક્ષુ, એટલે યહવા એતેષુ એવ, એટલે જે વ્યક્તિ જે છે એતેષુ એટલે આ બધા સાધનોને જ વળગેલો રહે છે, તિષ્ઠતિ એટલે એમાં જ ઊભો રહે છે, અર્થાત એને જ વળગેલો છે. કમિટેડ ટુ ધીસ થ્રી,
વિચ 3? શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન. જે શ્રવણ મનન નિધિધ્યાસનને જ વળગેલો રહે છે, અર્થાત જ્ઞાનને જ વળગેલો રહે છે. એ આશાના જેવું છે. પેલો ટેનિસ પ્લેયર હોય ને એનું જીવન તમે જુઓ ને તો ખબર પડે, બાપરે, એ જે કંઈ કરે એ છેવટે બધું પેલા આ ટેનિસ પ્લેઇંગ માટે કરે. એ દોડવા જાય 5 કિલોમીટર તો એ છેવટે હેલ્થ તો બરાબર છે, હેલ્થ કરતાં ફિટનેસ, પ્લેયર તરીકે પેલી ફિટનેસ રહે એના માટે દોડે. ભોજન કરે તો એના માટે એવું પ્રકારનું ભોજન લે કે જેથી કરીને એની પેલી ફિટનેસ પ્લેયર તરીકે એની જળવાઈ રહે. જે કંઈ કરે, ઇનફેક્ટ કદાચ એવું બને કે ઘણી વિડીયોઝ જોવે, આ જુએ તે જુએ, પોતાની વિડીયોઝ જુએ, બીજા સારા પ્લેયર્સની વિડીયો જુએ, એ બધામાં કઈ રીતે રમે છે જે એ બાદ એટલે એનું આખું જીવન જે છે એ તે શું એવ તિષ્ઠતી. ટેનિસ પ્લેયરનું આખું જીવન જે છે એ કેવળ ટેનિસ પ્લેઇંગ માટે જ હોય છે. કમિટેડ ટુ ટેનિસ, હોલ લાઈફ કમિટેડ ટુ ટેનિસ. એવી ને એવી રીતે અહીંયા પણ એટલે આ સાક્ષાત સાધન છે ખરું, પરંતુ એનાથી મોક્ષ કોને પ્રાપ્ત થાય? જે વ્યક્તિ જે છે એ આને પૂરેપૂરો વળગેલો લે. દાખલા તરીકે સંન્યાસી અથવા કોઈ ગૃહસ્થ, મેં તો ઘણા ગૃહસ્થોને જોયા છે, આખા દિવસની અંદર એમની બધી દિનચર્યામાં છેવટે આટલું જ હોય કે કેવી રીતે મેક્સિમમ મને વેદાંતનું શ્રવણ વગેરે કરવા મળે, જ્ઞાન કેવી રીતે હું પ્રાપ્ત કરું. પૂજા કરતા હોય તો પણ એના મનમાં એક જ સંકલ્પ હોય કે આ બધા અવરોધો મારા જીવનમાંથી જતા રહે ને હું આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરું. એટલે ગૃહસ્થ હોય, આવો ગૃહસ્થ વ્યક્તિને સંન્યાસી કહેવાય. આવો બીજી બધી બહુ લપ્પન છપ્પન રહી, બરાબર, બીજું બધું સોંપી દીધું હોય દીકરા દીકરીઓને કે ભાઈ હવે તમે સંભાળો બીજો બધો વ્યવહાર, હવે તમે જાઓ બધા પ્રસંગોમાં, આ તે બધું, મારું તો હવે આ જીવન છે, મારું કર્તવ્ય મેં પૂરું કર્યું છે, મારા પ્રત્યેનું કર્તવ્ય હવે આ છે કે મારે આ જીવન જેને માટે આપ્યું છે એ મોક્ષ માટે. તો એવી વ્યક્તિએ સંન્યાસ લેવાની જરૂર નથી. અને પરંતુ સંન્યાસી હોય તો એને એ ફાયદો કઈ રીતે કે એનો પેલો ડ્રેસ હોય ને એના દ્વારા એ ડિક્લેર કરે કે આઈ એમ કમિટેડ ટુ નોલેજ. બસ આટલું છે, આટલો જ ફેર છે, બાકી કોઈ ફેર નથી. તમારે આવું બીજાને ડિક્લેર ન કરવાની જરૂર પડતી હોય તો બહુ સૌથી સારું. ઘણીવાર આવું ડિક્લેર કરવાની જરૂર પડતી હોય છે. એ લોકો આપણને બીજામાં પરોવવા માંગે, હા, બીજી દિશામાં લઈ જવા માંગે. તમે આ 2 દિવસમાં 2-3 ક્લાસ ભરવાના કે અમે લોકો અહીંયા આવ્યા છીએ વેકેશનમાં, પેન્ડેમિકમાં, તો તમારે અમારા પ્રત્યે કશું ધ્યાન જ નહીં આપવાનું. તો આ 3 ક્લાસ આખો દિવસ અમારે વળગેલા હા, ખેંચે લોકો, ખેંચે. ઘણા આપણા લોકોને બિચારાઓને તકલીફ થાય છે, કોન્ફ્લિક્ટ થાય, બધું કરતા હોય, રસોઈ કરી આપે, બધું કરી આપે, એમની સાથે સમય પણ. જો આ 3 કલાક એ લોકો કંઈ પેઇન્ટિંગ કે કર્યું હોત કે પેલું બીજું બધું કર્યું હોત ને તો પાછો વિરોધ ના કરે. હા, મમ્મી બહુ મોડર્ન પેઇન્ટિંગ કરે છે એટલે આપણે વી શુડ એલાઉ હર ટુ ડુ. પણ જો ભણવા બેસે આવું કંઈક કલાક આવું સાંભળવા બેસે ઝૂમ પાસે તો એ ઊંચા નીચા થઈ જાય. આખો દિવસ આ કર્યા કરવાનું, આખો દિવસ આ એટલે ધે વોન્ટ ટુ પુલ ફ્રોમ ધીસ. આવું થાય છે. ત્યારે પછી આવો ડ્રેસ હોય તો બોલે જ નહીં, કારણ કે આ ડ્રેસ જોઈને જ ના બોલે, પતી ગયો. they could not pull the person. આવું થાય છે. બધા આટલો આ ખાલી તમને ડિફરન્સ બતાવું છું. પણ ઘણા ગૃહસ્થો એટલા બધા ફોર્ચ્યુનેટ હોય છે કે દીકરા દીકરી પોતપોતાના સ્થાને હોય ને કોઈ રોજના આપણા દિનચર્યામાં બોધર જ ન કરતા હોય તો એ લોકો ઓલમોસ્ટ સંન્યાસીઓ છે. એ લોકો જેમ હું બધું આખો દિવસ આ કરતો તો એ લોકો આ જ કરતા હોય છે. દેન યુ ડોન્ટ રિક્વાયર. એટલે આ રીતે. પણ એ તે શું એવા તિષ્ઠતી, કમિટેડ ટુ ઓલ ધીસ 3. એ તે શું, આ ત્રણેયને જ વળગેલા રહેલા છે. એનીવે, એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, આપણા જીવનના જે 4 પુરુષાર્થ છે એમાં પ્રવૃત્તિ માર્ગ આ ધર્મ, અર્થ અને કામ માટે છે, અને નિવૃત્તિ માર્ગ જે છે વાસ્તવમાં મોક્ષ માટે છે. એટલે એ હવે નિવૃત્તિ તરફ વળી ગયેલા છે. કેવળ આ જ્ઞાનનું જ જ્ઞાન આવ્યું એટલે પછી કર્મ આપોઆપ નિવૃત્ત થઈ ગયા, એટલે પ્રવૃત્તિ માર્ગ જતો જ રહ્યો. એટલે મોક્ષ પુરુષાર્થ એવો છે જે જ્ઞાનથી જ સાક્ષાત એનું સાધન હોય તો હવે એ નિવૃત્તિ માર્ગ કહેવાય છે. જ્ઞાન માર્ગ એ નિવૃત્તિ માર્ગ છે જેમાં બીજી બધી પ્રવૃત્તિઓમાંથી એ મુક્ત બનેલો છે, બીજી ડ્યુટીઝ વગેરેમાંથી મુક્ત બનેલો છે. અને આવી વ્યક્તિ માટે અમુષ્ય એટલે આવી વ્યક્તિ માટે મોક્ષ ભવતી તમારે ઉમેરી દેવાનું. એટલે અમુષ્ય મોક્ષ, આવી વ્યક્તિ માટે મોક્ષ નક્કી રહેલો છે. કેવી રીતે થશે આનો મોક્ષ, કેવી રીતે પ્રાપ્ત થશે? એટલે અવિદ્યા કલ્પિતા દેહ બંધા, છેલ્લે કહે છે અવિદ્યા કલ્પિતા દેહ બંધા,
એટલે વાસ્તવમાં દેહ એવ બંધ, દેહ બંધાતા એટલે દેહનું બંધન એવું નથી, દેહ જ બંધન બને છે. દેહે બંધન નથી. સાચું કહું તો દેહ બંધન નથી. જે ઈશ્વર સૃષ્ટિ હોય એને આપણે બંધનનું કારણ કેવી રીતે કહીએ? બંધન તો જીવ સૃષ્ટિ જ હોવી જોઈએ ને. એટલે દેહ પણ ઈશ્વર સૃષ્ટિ છે, માટે બંધનનું કારણ નથી. દેહમાં આત્મભાવ જે છે, જે જીવ સૃષ્ટિ છે, દેટ નોશન બોર્ન ઓફ ઇગ્નોરન્સ, એ જીવ સૃષ્ટિ છે. અને માટે વાસ્તવની અંદર અજ્ઞાનને કારણે જે આ દેહાત્મ ભાવ જે છે, એ ભાવ જ વાસ્તવમાં બંધનનું કારણ છે. અને એને કારણે આપણે જોઈ ગયા કેવો સંસાર ઉત્પન્ન થાય છે. બધી માનસિક પીડાઓ આપણે જોઈ ગયા ને, એટલે આધી પેલી બધી એ વાસ્તવમાં એનાથી ઉત્પન્ન થતી હોય છે. અને જ્યારે જ્યારે હું જોઉં છું, આ મારો અનુભવ છે કે જ્યારે જ્યારે હું આ દેહમાં આત્મભાવમાંથી મુક્ત થાઉં છું, તે ક્ષણે જ હું મુક્ત થઈ જતો હોઉં છું. એટલે જ્ઞાન પ્રાપ્તિ વગર પણ દેહમાંથી આત્મભાવ આઈડેન્ટિફિકેશન જતું રહે તો સુષુપ્તિ વગેરેની અંદર તો મને કોઈ આધી રહેતી નથી. અને માટે ડેફિનેટલી, અને એટલું જ નહીં, આ સ્વપ્નાવસ્થાની અંદર પણ વાસ્તવમાં મને આ પ્રકારનો મર્યાદાઓ લાગતી નથી. એનો અર્થ એવો થયો કે આ મર્યાદા જે મને લાગે છે કેવળ જાગ્રત અવસ્થામાં જ છે, અને તે આ દેહમાં આત્મભાવ કરવાને કારણે છે. દેહ જ આત્મા હોત તો ત્રણે ત્રણ અવસ્થામાં હું આ વસ્તુ ચાલુ રહી હોત, પરંતુ એ કેવળ જાગ્રત અવસ્થામાં ચાલુ હોય છે, કેવળ જાગ્રત અવસ્થામાં હોય છે. દેહને આત્મા માનવો એવું. અને માટે વાસ્તવની અંદર આ તો આગંતુક વસ્તુ છે. એ ઇન્ટ્રિન્સિક નથી, એ મારું સ્વરૂપ નથી. દેહ કે આત્માનું સ્વરૂપ નથી. કેવળ જાગ્રત અવસ્થામાં હું આ દેહ આત્મા છે એવો અનુભવ કરું છું. અને જે ક્ષણે મુક્ત બની જાઉં એમાંથી સુષુપ્તિ વગેરેમાં, તે જ ક્ષણે પણ આ બંધનમાંથી પણ મુક્ત બની જાઉં છું, આધિમાંથી મુક્ત બની જાઉં છું. અને માટે મારે આ નોશનને ડ્રોપ કરવાની જરૂર છે કે દેહ આત્મા છે. એ આગંતુક વસ્તુ છે, આ ઇન્ટ્રિન્સિક નથી, ઇટ ઇઝ ઇન્સિડન્ટલ. એમ એ કહેવાનો અહીંયા આશય છે. અને પછી 49મા શ્લોકમાં છેલ્લે, આ છેલ્લો શ્લોક છે પછી, એટલે હજુ પેલું જ્ઞાન શરૂ નથી થયું. આ ગુરુ એને આ બધું કહી રહ્યા છે કે ભાઈ તારે તું આવે છે મારી પાસે ને બધો આનો ઉપાયની અપેક્ષા રાખું છું, સંસાર સાગરમાંથી તરવાની ને બધી, તો મારી પાસે ઉપાય છે. અને એ ઉપાય બધાએ અજમાવેલો છે પહેલાં. એજ ઓલ્ડ ટેકનિક છે આપણી પાસે, માટે કોઈ ચિંતાનું કારણ નથી. અને પાછું એ ઉપાય અજમાવ્યા પછી પણ બધાને મોક્ષ મળ્યો છે. બધા લોકો આ રોગમાંથી મુક્ત બનેલા જ છે, જે લોકોએ અપાર. અને માટે તું માં ભયષ્ટ, તું મુક્ત બની જા, ભયમાંથી મુક્ત બની જા. ચાલો છેલ્લો આ શ્લોક છે, જોઈ લઈએ એટલે પછી આવતી વખતે નવો સેશન શરૂ થયું. 49મો શ્લોક. અજ્ઞાનયોગાત પરમાત્મનસ્તવ હ્યનાત્મબંધસ્તત એવ સંસૃતિઃ તયોર્વિવેકોદિતબોધવન્નિઃ અજ્ઞાનકાર્યમ પ્રદહેત સમૂલમ. એટલે આ જે રેમેડી જે છે, જે ઉપાય જે છે, એનો રિપોર્ટ આપે છે કે જુઓ ભાઈ, આ રીતે હું કરવાનો છું, આ રીતે હું તારી ટ્રીટમેન્ટ કરીશ. આવું આ કદાચ અમેરિકન ડૉક્ટર જેવા છે એવું લાગે છે. અમે ત્યાંના આપણા ભારતમાં તો ક્યારેય ડૉક્ટરો કશું કહે નહીં. આપણે પૂછીએ ને કે ભાઈ તમને શું લાગે છે, શું રોગ થયો છે, પણ ચિંતા ન કરશો, મટી જશે. પણ આ લોકો કહો તો ખરા કે શું છે, અને તમે કઈ દવા આપવાના છો, કઈ ટ્રીટમેન્ટ કઈ રીતે કરવા માંગો છો, કેવી રીતે રોગની નિવૃત્તિ થશે. મને લાગે છે અહીંયા ડૉક્ટરો તો ઘણીવાર વિગતવાર ચર્ચા કરતા હોય છે, એવું મેં સાંભળ્યું છે. કે તમે પૂછો તો એ બધું તમને વિગતવાર બતાવે, બોલે. અને ત્યાં આવી રીતે ન બોલે. એટલે આ તો અમેરિકન ડૉક્ટર છે. આપણા ગુરુજી અહીં છે, બતાવે છે કે કઈ રીતે હું આ દવા કરીશ કે જેને કારણે તું મુક્ત બની જઈશ. 2 તબક્કાઓ છે એની અંદર, જેનો વિસ્તાર આ શ્લોકમાં જે ઉપાય બતાવશે આ 2 તબક્કામાં, એનો જ વિસ્તાર હવેના 500 શ્લોકોમાં છે. આખું વિવેક ચૂડામણીમાં આ અહીંયા જે 2 તબક્કા છે એનો જ વિસ્તાર રહેલો છે. ચાલો, પહેલું એટલે એમ કે આ જે હું તને ઉપદેશ કરવાનો છું એનો એમ, એનો ઉદ્દેશ્ય આ પ્રકારનો છે. પહેલું તો કે આ અન્ડરસ્ટેન્ડિંગ કે આ ઇન્ડિવિજ્યુઅલ જે છે, આ વ્યક્તિ જે છે, જે જીવ જે છે, એ 2 વસ્તુનો બનેલો છે. આ અહીંયા સાયન્સના બેઝ પર નથી. આ છે ને દરેકનું મોડેલ જુદું જુદું હોય છે. એટલે અહીંયા ઉપનિષદ જે પ્રેઝન્ટ કરે છે એ જુદા પ્રકારે કરે છે. આ જીવ જે છે વાસ્તવમાં 2 વસ્તુનો છે, બનેલો છે. મેડિકલ પીપલ આને જરા જુદી રીતે જુએ, પણ આપણે જુદી રીતે જોઈએ છે. અને અહીંયા એક છે અનાત્મા, બીજો છે આત્મા. એમ કે છે મેટર અને કોન્શિયસનેસ. અનાત્મા અને આત્મા, દેટ્સ બેટર આપણા માટે.
ઉપનિષદનું મોડેલ આવું છે. આ જીવ બરાબર શું? અનાત્મા પ્લસ આત્મા. આ જરા હું તમને એક બહુ ક્રૂડ વે જરાક કહી રહ્યો છું, પરંતુ ધીસ વી વિલ અન્ડરસ્ટેન્ડ, દેન પછી મોડિફાય થઈ જશે. એટલે આ બે વસ્તુનું બનેલું છે. અને એની અંદર જે આત્મા જે છે એ વાસ્તવમાં પાર્ટ, પ્રોડક્ટ કે પ્રોપર્ટી નથી. શેનો? અનાત્મા. એટલે હું તમને સાદી ભાષામાં કહું તો આત્મા દેહનો અર્થાત ચૈતન્ય, કોન્શિયસનેસ. આત્મા એટલે કોન્શિયસનેસ. ચૈતન્ય દેહનો ગુણધર્મ નથી, ચૈતન્ય દેહની ઉપજ નથી, કે ચૈતન્ય દેહનો ભાગ નથી, અંશ નથી. આટલી વસ્તુ. પહેલું, ચૈતન્ય એટલે આત્મા, દેહ એટલે અનાત્મા. એટલે કોન્શિયસનેસ ઇઝ નોટ એ પાર્ટ, પ્રોડક્ટ ઓર પ્રોપર્ટી ઓફ ધ બોડી. એમ આટલું. ચૈતન્ય દેહનો ભાગ. કારણ કે વૈજ્ઞાનિકો તો કહે છે કે ચૈતન્ય જે છે, કોન્શિયસનેસ એ તો જનરેટ થાય છે, એ તો દેહની પ્રોપર્ટી છે, એટલે બ્રેઇનની પ્રોપર્ટી છે. દેહ કરતાં એ લોકો બ્રેઇનની પ્રોપર્ટી જ માને છે લોકો. એટલે આપણે અહીંયા કહીએ છીએ ભાઈ આ ચૈતન્ય કે આત્મા જે છે એ દેહનો ગુણધર્મય નથી, કે દેહનું કાર્ય, દેહની ઉપજ પણ નથી, કે દેહનો અંશ પણ નથી. એ કોઈ ન્યુરોલોજિકલ ફિનોમિના નથી ચૈતન્ય. પહેલું. અને એ ચૈતન્ય ઇન્ડિપેન્ડન્ટ વસ્તુ છે, સ્વતંત્ર વસ્તુ છે. અને એ દેહના નાશ થયા પછી પણ એનું અસ્તિત્વ ચાલુ રહે છે. જો ચૈતન્ય દેહનો અંશ હોત તો દેહના નાશની સાથે ચૈતન્યનો નાશ થઈ જાય. જો ચૈતન્ય દેહનો ગુણધર્મ હોત તો દેહનો નાશ થઈ જાય તો એના ગુણધર્મનો પણ નાશ થઈ જાય, તો ચૈતન્યનો નાશ થઈ ગયો કહેવાય. જો ચૈતન્ય દેહની ઉપજ હોત તો દેહ કારણ હોત એમાંથી, તો દેહનો નાશ થતાં, કારણનો નાશ થતાં ચૈતન્ય કાર્યનો પણ નાશ થઈ ગયો હોત. માટે જો ચૈતન્ય દેહના નાશ પછી પણ એનું અસ્તિત્વ રહેતું હોય તો પછી કોન્શિયસનેસ કે ચૈતન્ય દેહનું કાર્ય નથી, એટલે કે પ્રોડક્ટ નથી, દેહની પ્રોપર્ટી એટલે કે ગુણધર્મ પણ નથી, કે દેહનો અંશ પાર્ટ પણ નથી. પાર્ટ, પ્રોડક્ટ અને પ્રોપર્ટી નથી. શું? ચૈતન્ય. કોનું પાર્ટ નથી, કે કોની પ્રોડક્ટ નથી, કે કોની પ્રોપર્ટી નથી? દેહનું. આત્મા અનાત્માનો અંશ નથી, અનાત્માનું કાર્ય નથી, કે અનાત્માનું ગુણધર્મ પણ નથી. સમજી ગયા? આ પહેલો મુદ્દો જે છે એમાં ચર્ચાવાનો છે ભાઈ વિવેક ચૂડામણી. અને એટલે આપણે અહીંયા પછી હવે અનાત્મા છે એને પછી ગમે એટલા ભાગ કરીએ, એની ચિંતા નથી. હવે આ દેહને હું પંચકોશના રૂપમાં જોઉં, કે દેહને શરીરત્રયના રૂપમાં જોઉં, કે દેહને આયુર્વેદના દ્રષ્ટિબિંદુથી જોઉં, 3 વાત, પિત્ત અને કફના રૂપમાં જોઉં, કે દેહને સાયન્સના એપ્રોચથી, મેડિકલ સાયન્સના એપ્રોચથી જોઉં, એનેટોમિકલ સ્ટ્રક્ચર જોઉં, એની અમને ચિંતા નથી. અમે તો આટલું કહીએ છીએ, અનાત્મા અને આત્મા નામની બે વસ્તુ છે આ ઇન્ડિવિજ્યુઅલની અંદર, અને એમાં આત્મા સ્વતંત્ર વસ્તુ છે, અનાત્માનો એ પાર્ટ, પ્રોડક્ટ કે પ્રોપર્ટી નથી. આટલું અમે તમને કહેવા માંગીએ છીએ. અર્થાત એનો અર્થ એવો થયો કે આપણે અહીંયા આત્મા અને અનાત્માનું પૃથક્કરણ કર્યું. એટલે પહેલો તબક્કો આત્મ અનાત્મ વિવેક છે. અર્થાત હવે પછીના જે શ્લોકો છે, 500 શ્લોકો વિવેક ચૂડામણીમાં, એમાં પહેલો વિષય આત્મ અનાત્મ વિવેક છે. પછી બીજું, ગ્રેજ્યુઅલી પછી હવે અનાત્મામાંથી શિફ્ટ થઈને આત્મા તરફ જવું. બરાબર છે? કેમ એવું? તમે આત્મા અનાત્માનું પૃથક્કરણ તો કરી દીધું, હવે અનાત્મામાંથી આત્મા તરફ જવાનું કેમ કહો છો ભાઈ? અરે આ જ મોટી તકલીફ છે, મોટી લોંગ પ્રોસેસ આ છે. કારણ કે અત્યાર સુધી અનાત્માને જ આત્મા કહેલો છે, અને માટે વાસ્તવમાં અનાત્મામાંથી આત્મા તરફની યાત્રા કરવાની જરૂર છે. અનાત્માનું વિશ્લેષણ તો કર્યું, પરંતુ વાસ્તવમાં સ્ટ્રોંગલી એન્ટ્રેન્ચ નોશન, શું? હું દેહ છું. તમે વિચાર કરો કે મનુષ્યના જીવનના બધા જ ગોલ્સ છે એ આના પર જ છે, આ નોશન પર છે કે હું દેહ છું. બધું જ અહીંયા જે શોધાયું છે આખી દુનિયાની અંદર, એમાં
આ મૂળની અંદર તો આ જ રહેલું છે. જેટલું સર કર્યું છે મનુષ્યએ એમાં આ મૂળમાં છે કે આ હું છું, બસ આ હું છું, દેહ હું છું. તમે જોઈ લો બધાથી અર્થ હોય, કામ હોય કે ધર્મ હોય. આસ્તિકો માટે ધર્મ, પણ એમાં એ અર્થકામ જ છે છેવટે તો. હા, અહીંયા પુણ્ય કરીને સારા સુખની સગવડોની અપેક્ષા છે અન્ય લોકમાં. તો સુખ સગવડો કે આત્માને સુખ સગવડની જરૂર નથી, આ દેહને જરૂર છે સુખ સગવડની. તો પણ દેહને જરૂર તો દેહને છો ને રહી, એમાં તમને શું તકલીફ? અરે પણ દેહને જરૂર નથી, દેહને આત્મા કહ્યો છે ને માટે હું એમ કહું છું મારે સુખ સગવડો જોઈએ છે. પણ મારે સુખ સગવડો જોઈએ ત્યારે એના મારાની અંદર આ દેહને જ આત્મા કહેલો છે. અને માટે ઓલ ધ 3 ગોલ્સ, ધર્મ, અર્થ અને કામ, જે મુખ્યત્વે તો અર્થ અને કામ જ આખી દુનિયાની અંદર, ધર્મ તો કેટલાક લોકો માટે જ, પુણ્ય વગેરે તો. અર્થકામનું જ ધ્યેય જે છે એની પાછળ આ મુખ્ય નોશન છે કે જે અનાત્મા છે, દેહ છે, એને જ આત્મા કહ્યો છે. અને માટે હવે ચોથો પુરુષાર્થ મુક્તિ વગેરે જો તમારે જોઈતી હોય તો અમે તમને આટલું કહીએ છીએ. આત્માનો વિવેક પહેલું, અને પછી બીજો તબક્કો છે અનાત્માથી આત્મા તરફ પ્રયાણ, અનાત્મામાંથી આત્મબુદ્ધિ દૂર કરવી. એટલે વાસ્તવની અંદર મિથ્યાત્વ નિશ્ચય, અનાત્મામાંથી આત્મબુદ્ધિ દૂર કરવી એટલે એમાં કંઈ ફિઝિકલ સેપરેશન નથી કરવાનું. અનાત્મા મિથ્યા વસ્તુ છે, આત્મા સત્ય વસ્તુ છે. અનાત્મા તો આત્માથી અભિન્ન છે અને મિથ્યા વસ્તુ છે, કેવળ પ્રોજેક્શન છે. આવો મિથ્યાત્વ નિશ્ચય કરો ત્યારે વાસ્તવમાં પછી અનાત્મા દુઃખનું કારણ ન રહે, આધિનું કારણ ન રહે. એ જ અનાત્મા પછી એમ્બેલિશમેન્ટ બની જાય. એટલે એવું કહે છે કે શિવજી માટે સર્પ આભૂષણ છે અને સર્પ આપણા માટે ભયનું કારણ છે. એનું આટલો ડિફરન્સ છે કે શિવજી જે છે એમને શિવજી જે છે એમણે જ્ઞાન દ્વારા, સર્પ એટલે ઈગો, એટલે વાસ્તવમાં શિવજી છે એમને માટે ઈગો વાસ્તવમાં રહ્યો હોવા છતાં મિથ્યા બની ગયેલો છે, બાધિત થઈ ગયેલો છે. જ્યારે આપણે માટે વાસ્તવમાં ઈગો જે છે એ સત્ય વસ્તુ છે. અને માટે એ જ ઈગો જે સર્પ સમાન છે આપણા માટે ભયનું કારણ છે. આપણો જ ઈગો આપણને જ નડે છે અને વાસ્તવમાં શિવજી માટે એનો બાધ થઈ ગયો. પણ શિવજીએ ઈગોને મિથ્યા કરી દીધો છે એવું કેવી રીતે ખબર પડી? એ જ તો પેલી ભસ્મ લગાડે છે એના દ્વારા ખબર પડે છે. એ ભસ્મ ધારણ કરે છે, બતાવે છે કે એમણે આ ઈગોને કેવો કરી નાખ્યો છે, ભસ્મીભૂત કરી નાખ્યો છે. એને ઈગોમાંથી જન્મેલું બધુંય કર્મ વગેરે પણ ભસ્મસાત કુરુતે, હે ને? વાસ્તવમાં કર્મ ફળ અને સમગ્ર સંસાર અને ઈગો સર્વ વસ્તુને મિથ્યા કરીને જ્ઞાન રૂપી અગ્નિ દ્વારા એનો ભસ્મીભૂત કરીને એ ભસ્મને ધારણ કરીને બેઠા છે. અને માટે એ ભસ્મ ધારણ કરે તો એ સુંદર દેખાય છે, વિભૂતિ છે એમના માટે. વિભૂતિ ખરેખર વિભૂતિ છે એમના માટે. વિભૂતિ એટલે રાખ. એ રાખ એમના માટે ખરેખર વિભૂતિ બની ગઈ છે, આભરણ બની ગયું છે, ઓર્નામેન્ટ બની ગયું છે. જ્યારે આપણે માટે કર્મ ફળ, ઈગો, બાપ રે, એ ઈગો સસ્પેન્ડ થાય ત્યારે આપણને રાહત થાય છે. બાકી તો જાગ્રત કાળે તો આપણા માટે દુઃખનું કારણ છે. માટે મિથ્યાત્વ નિશ્ચય કરો. આ ઈગો વગેરે જે છે એનો જ્ઞાનથી બાદ કરો તો કર્તૃત્વનો બાદ, કર્મનો બાદ, કર્મફળનો બાદ, માનસિક પીડાઓનો બાદ. હાશ, માટે હું બ્રહ્મ છું એ જ્ઞાન પ્રાપ્ત કરો. એટલે બીજો તબક્કો કયો? અહીંયા આ અનાત્મામાંથી આત્મા તરફ પ્રયાણ, એટલે અનાત્મા મિથ્યા છે એવો નિશ્ચય કરો. આત્મા અનાત્માનું પૃથક્કરણ કરો. અને પૃથક્કરણ કર્યું ત્યારે બે વસ્તુ થઈ. ઓ ના, બે નથી, એક મિથ્યા છે, એક સત્ય છે. એટલે આ બે મુખ્ય તબક્કાઓ જે છે એની એ ટ્રીટમેન્ટના આ બે તબક્કાઓ છે એવું ગુરુજી શિષ્યને કહે છે. અને માટે તું પછી હું બ્રહ્મ છું જ્ઞાન પ્રાપ્ત કરીને સંસાર સાગરમાંથી મુક્ત થઈ જઈશ. અજ્ઞાન યોગાત તવ પરમાત્મનઃ. તું આ અજ્ઞાન વગેરેમાંથી, અજ્ઞાન યોગાત એટલે અજ્ઞાન વગેરેમાંથી જન્મેલું જે આ દેહાભિમાન છે એમાંથી તું મુક્ત થઈ જઈશ. અને અજ્ઞાન યોગાત તવ પરમાત્મા, તારું સ્વરૂપ ખરેખર પરમાત્મા છે, તું બ્રહ્મ છું, પણ અજ્ઞાનને કારણે તું તારી જાતને જીવ માનું છું. અનાત્મ બંધ. અને માટે આ અનાત્મા તારા માટે, દેહ વગેરે તારા માટે બંધનનું કારણ બન્યું છે. અનાત્મા આત્મબુદ્ધિ કરવાને કારણે
તત એવ સંસ્કૃતિ, એના કારણે તો સંસાર છે. સંસ્કૃતિ એટલે સંસાર, એના કારણે તો સમગ્ર સંસાર છે. અને તયો વિવેક, અને માટે આત્માનાત્મ વચ્ચે વિવેક, શરીર શરીરી વચ્ચે વિવેક, દેહ દેહી વચ્ચે વિવેક કરશો તો જરૂર શેના દ્વારા કરીશું? પણ શાસ્ત્ર પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને, આ વિવેક જ્ઞાન પ્રાપ્ત કરીને. અને માટે કહ્યું બોધ વન્ની, બોધ, બોધ એટલે જ્ઞાન, અને એ જ્ઞાનરૂપી વન્ની, જ્ઞાનરૂપી ફાયર, જ્ઞાનરૂપી અગ્નિ વગેરે દ્વારા આ અજ્ઞાન કાર્યમ પ્રદહેત, આ અજ્ઞાન એમાંથી ઉત્પન્ન થયેલો સંસાર વગેરે છે એ પ્રદહેત, અર્થાત એને પૂરેપૂરો બાળી નાખીશ. પૂરેપૂરો ક્યાં કહ્યું છે? સમૂલમ, મૂળ સહિત. અજ્ઞાન જ મૂળ છે અને એમાંથી જન્મ્યો છે આ સંસાર વગેરે જે બંધનનું કારણ બન્યું છે, તારા માટે એ પૂરેપૂરો બળી જશે. કયા અગ્નિમાં? બોધવન્ની, જ્ઞાનરૂપી અગ્નિમાં. અને એ કેવી રીતે ઉત્પન્ન થશે? તયોહો વિવેક, આવો વિવેક શેની વચ્ચે? આત્માનાત્મ વચ્ચે વિવેક. દેહ હું નથી એ પ્રકારનો સ્પષ્ટ વિવેક થશે તો તું જરૂર મુક્ત થઈ જઈશ. બરાબર, આટલે સુધી. અને હવે ચર્ચા શરૂ થશે, પ્રશ્ન વગેરે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.